ગુજરાતમાં એક તરફ સરકાર પશુપાલન અને ડેરી ક્ષેત્રને ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવે છે, તો બીજી તરફ અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો આજે પોતાના દૂધના યોગ્ય ભાવ માટે સંઘર્ષ કરી રહ્યા છે. દરરોજ 1000 લીટર દૂધનું ઉત્પાદન કરનારા પશુપાલકો છેલ્લા 20 દિવસથી આર્થિક નુકસાન ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સમમાન. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકમાં દૈનિક અંદાજે 5000 લીટરથી વધુ દૂધ એકત્ર કરતી અનેક દૂધ મંડળીઓનું દૂધ અમૂલ ફેડરેશન દ્વારા સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ નિર્ણય બાદ સમગ્ર વિસ્તારમાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પશુપાલકોના જણાવ્યા મુજબ તેઓ અગાઉ સાબર ડેરીની સરખામણીએ પ્રતિ લીટર અંદાજે ₹2 વધુ ભાવ મળતા હોવાથી ખેડા જિલ્લામાં દૂધ ભરાવતા હતા, પરંતુ હવે દૂધ સ્વીકારવાની પ્રક્રિયા અચાનક બંધ થઈ જતા તેમની સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા 20 દિવસથી તેઓ સતત નુકસાન ભોગવી રહ્યા છે. એક તરફ પશુઓના ચારા, દવાઓ અને જાળવણીનો ખર્ચ સતત વધી રહ્યો છે, તો બીજી તરફ દૂધના વેચાણમાં અનિશ્ચિતતા સર્જાતા તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. આ સમગ્ર મુદ્દે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ હાજરી આપીને પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્ય માંગ કરવામાં આવી હતી કે સાબર ડેરી પશુપાલકોનું દૂધ યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવેથી ખરીદે, જેથી તેમને થઈ રહેલા આર્થિક નુકસાનમાંથી રાહત મળી શકે. પશુપાલકોનું કહેવું છે કે દૂધ માત્ર એક ઉત્પાદન નથી, પરંતુ હજારો પરિવારોની રોજીરોટીનું મુખ્ય સાધન છે. જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અનેક નાના અને મધ્ય પશુપાલકો માટે પશુપાલન ચાલુ રાખવું પણ મુશ્કેલ બની શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સરકાર પશુપાલનને ગ્રામીણ અર્થતંત્રનો આધાર સ્તંભ ગણાવે છે, ત્યારે શું આવા સંજોગોમાં પશુપાલકોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ આપવાની જવાબદારી પણ સરકાર અને ડેરી સંસ્થાઓની નથી? શું આ મુદ્દે વહેલી તકે કોઈ સર્વસંમતિનો ઉકેલ આવશે કે પછી હજારો પશુપાલકોને હજુ પણ આર્થિક નુકસાન સહન કરવું પડશે? સૌની નજર સરકાર, સાબર ડેરી અને સંબંધિત ડેરી સંસ્થાઓના આગામી નિર્ણય પર છે. સાંભળો આ મામલે પશુપાલકો શું કહી રહ્યા છે. મારું દૂધ મારી જે તબેલો છે ગાયો ભેંસોનો, એનું 150 થી 200 લીટર મારું એક દિવસનું દૂધ થાય છે. અમે અત્યાર સુધી 7 થી 8 વર્ષથી અમે ખેડા જિલ્લામાં અમારા નજીકની મંડળીમાં આવેલ અમૂલમાં અમારું દૂધ જતું હતું, પણ અત્યારે લગભગ 20-25 દિવસથી અમારું દૂધ અત્યારે એમના બધા ગ્રાહકોનું, જે અરવલ્લીના છે બધા ગ્રાહકોનું દૂધ બંધ કરેલ છે. તથા અમને જે અમૂલનો ભાવ છે એના કરતા સાબરનો જે ફેડરેશન એમ કે અમને જાણ કરવામાં આવી કે તમને ફેડરેશને ના પાડી છે, તો ફેડરેશન એક જ છે, તો અમૂલમાં અને સાબરમાં ભાવનો ડિફરન્ટ કેમ આવે છે? રાવત મંડળીમાં ઘણા સમયથી ચાલુ હતું, ત્યાંનો ભાવ સારો છે, તો પોસાતું હતું દૂધ અમે ત્યાં ખેડા જિલ્લામાં પહેલા ભરતા હતા. મહિલા મંડળી મોતીપુરા તો બંધ કર્યું ફેડરેશન, તો એવું કે અમારે મૌખિક અમને કહ્યું છે, કોઈ પરિપત્ર આપ્યો નથી. એમ અમે પૂછ્યું કે મૌખિક તમે કહો છો, એમ કોઈ પરિપત્ર હોય તમને બતાવો. એમ કે મૌખિક જ કહ્યું છે એમ કે જો તમે આ દૂધ બંધ નહીં કરો તો મંડળીને મેં એવું કહેવામાં આવ્યું કે તમારે 2% પેનલ્ટી લાગશે મંડળી ઉપર. આવું તો ના સુપરવાઇઝરોએ રજૂઆત કરી મંડળીમાં આવીને. તો હાલ અમારું દૂધ સાબરમાં જાય છે, પણ અમને પોસાતું નથી, કારણ કે ખેડા જિલ્લા અમૂલ ડેરીનો ભાવ જ એ રીતનો છે કે અમને લીટરે ₹4 વધારે મળે છે. તો આજે મારું દૂધ પર ડે 150 લીટર થાય છે, તો મને ₹401 ફાયદો થાય, બરોબર છે. એ મારા લોસ છે, એટલે દિવસના ₹400, મહિનાના ₹12,000 થયા મારે એકલાના. એવા તો 200 ગ્રાહકથી ઉપર ગ્રાહકો છે, જે લોકોના આજીવિકાનું જે સાધન હતું, બરોબર છે, એ હાલ કહેવાનો મિનિંગ કે જે ડેવલપ થયું હતું ખેડા જિલ્લામાં દૂધ ભરવાથી, ખેડા જિલ્લાના આસપાસ 1 થી 1.5 કિલોમીટરના જ ગામો છે આ, જે તો દૂધ ભરવા જાય એમને નજીક પડે છે પાછું, બરોબર છે. પણ હાલ એ લોકોના અત્યારે નાસીપાસ થઈ ગયા એવું થઈ ગયું છે એમને, તમારે કરવું તો કરવું શું એમ. હવે એ લોકો હાલ અત્યારે માધવ કંપા દૂધ ભરવા જાય, કોઈક છબો જાય, કોઈક પેન્ટરપુરા જાય,
એવી રીતે લોકો દૂધ ભરાવા જાય છે, એટલે એમનો સમય બી બરબાદ થાય છે, પૈસા તો એ ભાવ મળતો જ નથી જે ખેડામાં ભાવ મળતો હતો એ, બરોબર છે. તો પછી અમૂલની પ્રોડક્ટ દરેક જગ્યાએ વેચાતી હોય તો પશુપાલક એનો માલ ગમે તો વેચી શકે. ફેડરેશને ભલે નક્કી કર્યું હોય તો ફેડરેશને નક્કી કર્યું, ફેડરેશન દરેક સંઘનો દૂધસાગર ડેરી છે, સાબર ડેરી છે, બનાસ ડેરી છે, ટોટલી ભાવ એક હરખો રહે ને. ફેડરેશન જો નક્કી કરતું હોય તો કેમ અમૂલનો ભાવ વધારે છે, સાબરનો ઓછો છે, એ રીતનું ના હોય ને. એમ દરેક ભાવ સરખો જ હોય એમ. તો આ બધા જે પશુપાલકો હાલ અત્યારે ભેગા થયેલા છે એ તમામ લોકોના ખેડા જિલ્લાની અંદર દૂધ ભરવું છે ને હાલ પૂરતું ચાલુ કરો, બરોબર છે. નકર આગળના દિવસોમાં આવાના અનુસંધાને મોટું એક આંદોલન છેડવામાં આવશે. અમારે અરવલ્લીમાં દૂધ અમારે સાબર ડેરીમાં ભરવું જ નથી, અમને કોઈ ભાવ મળતો નથી. અમે આજ સુધીમાં દૂધ ભરી પણ અમને કોઈ ફાયદો મળ્યો નથી. અમે કેટલા અત્યાર સુધીમાં 7 વર્ષથી જ અમે દૂધ ભરીએ પણ અમને અહીં ડેરીમાં અમે ભરી અમને કોઈ નફો મળ્યો નથી. અમે અમે આટલી ગાય રાખીએ હોઈએ, અમારે કોઈ ખેતી ખાલી અમારે એક બી જમીન છે એમાં અમે આ ઢોરો ઉપર જીવી શકીએ છીએ, બરોબર. તો પછી અમે અત્યારે એમાં રખડાવીએ તો અમારું દૂધ કેમ બંધ કર્યું? એમાં મને હરખો ભાવ આવતા હોય તો અમે દૂધ ભરી શકીએ, બરોબર. હા, તો પછી અમારે અત્યારે એક ઘરમાં 10 માણસ હોય તો 10 માણસનું કેવી રીતે અમે પાલન પોષણ કરી શકીએ, બરોબર. તો પછી અમારે તો દૂધ બહાર ભરવું જ પડે તો અમારે ગામની મંડળી હતી તો અમને કોઈ ભાવ મળ્યો નથી, અમને કોઈ બોનસ નહીં આલ્યું, બરોબર. તો પછી અમે કેવી રીતે ભરી શકીએ અમારા ગામમાં? એટલે અમારા ગામમાં દૂધ અમે ભર્યા ને અમે અમલમાં જ ભરવાના છે. હું આજ 5 વર્ષથી હું કાવઠમાં દૂધ ભરાતું હતું અમારી. પછી અરવલ્લીમાં સાબર ડેરીમાં મને ભાવ ઓછો મળતો અમે 20 દિવસથી અમારું દૂધ બંધ કર્યું છે. એટલા માટે મને ખોણમાં કે દોણમાં મને પોહાતું નહીં સાહેબ. એટલે અમારે દૂધ ભરવું નથી સાબર ડેરીમાં. અમને ભાવ ઓછો, અમારે અમૂલ ડેરીમાં તો દૂધ ભરવું છે.